गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। અમરકોશ ગ્રંથમાં સંપ્રદાયની વ્યાખ્યા કરતા લખ્યું છે, સંપ્રદાયો ગુરુક્રમઃ, એટલે કે ગુરુઓની પરંપરા એ સંપ્રદાય છે. આવા ગુરુવર્યો દ્વારા વહેતી અખંડ જ્ઞાન ગંગા એ સંપ્રદાય છે. આ અર્થ પ્રમાણે આપણને મળેલો સ્વામિનારાયણ સંપ્રદાય યથાર્થ સંપ્રદાય છે, કારણ કે અહીંયા ગુણાતીત ગુરુ પરંપરા અખંડ બિરાજે છે. આપણા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા એ છે કે અહીં શ્રીજી મહારાજે આપેલા જ્ઞાનના આધારે જ ગુરુ પરંપરા ચાલી રહી છે. આ વિગતને આજે આપણે બે દૃષ્ટિકોણથી સમજીશું. પહેલો દૃષ્ટિકોણ, પૂર્વ ગુરુઓ દ્વારા પોતાના વારસદારની ઓળખ. જૈસે જ્યોત સે જ્યોત જલે, તેમ આપણા સંપ્રદાયમાં પ્રત્યેક ગુરુ પોતાની પરંપરામાં આવનારને ઓળખાવતા ગયા છે. શ્રીજી મહારાજના અગ્નિ સંસ્કારનો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામી લક્ષ્મીવાડીએ સ્નાન કરવા માટે જતા હતા. ત્યાં પોતે શ્રીજી મહારાજના વિરહથી મૂર્છાવશ થઈ ગયા. ત્યારે શ્રીજી મહારાજે દિવ્ય દેહે તેમને બેઠા કરતાં કહ્યું, હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. જૂનાગઢ મંદિરના મહંત પદે ગુણાતીતાનંદ સ્વામીને નિયુક્ત કરતી વખતે શ્રીજી મહારાજે નવાબને કહેલું, આ ગુણાતીતાનંદ સ્વામી અમારા જેવા જ ફકીર છે. આમ શ્રીજી મહારાજે અવારનવાર પ્રસંગોપાત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પોતાનું સ્વરૂપ કહ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ 4 માસ અને 4 દિવસ જૂનાગઢના મહંત પદે રહ્યા. છેલ્લે ત્યાંથી વિચરણ માટે નીકળતા હતા ત્યારે બોલ્યા કે હવે તો સત્સંગમાં ફરશું ને મહુવે જઈને રહીશું. આ વાક્ય બોલ્યા પછી ગુણાતીતાનંદ સ્વામી મહુવા તો પધાર્યા જ નહોતા, પણ તેઓએ જણાવ્યું કે મહુવા ગામમાં પ્રગટેલા પ્રાગજી ભક્તમાં રહીશું. ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ દ્વારા પોતાનો વારસો ચાલુ રહેશે તેવું ઘણીવાર જણાવેલું. તેઓ કહેતા, એ તો મારો કોડીલો લાલ છે. પોતે ધામમાં જવાના હતા ત્યારે પણ બોલ્યા કે મને વરતાલ લ્યો, એટલે કે વરતાલમાં રહેતા શાસ્ત્રીજી મહારાજ દ્વારા પોતે પ્રગટ રહેશે તેવું તેમણે જણાવેલું. જ્યારે ભગતજી મહારાજ ધામમાં પધાર્યાના સમાચાર રાજકોટમાં મળ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજની બાજુમાં બેઠેલા રામજી ભટ્ટ બોલ્યા કે પૃથ્વીનું મંગળ ગયું. ભગતજી પૃથ્વીનું મંગળ હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે સત્પુરુષ કદી પૃથ્વી પરથી જતા જ નથી. આમ કહીને શાસ્ત્રીજી મહારાજે ઈશારો કર્યો કે શ્રીજી મહારાજ તેમનામાં પ્રગટ રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજે પણ કહેલું કે હું તે જોગી ને જોગી તે હું. આ જોગી એટલે ગુરુ જ્ઞાનજીવન દાસજી. આમ યોગીજી મહારાજ દ્વારા એ વારસો ચાલુ રહ્યો. અમદાવાદમાં એક વખત રઢુના તુલસીભાઈએ શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આપ આ લોકમાંથી ઉદાસ થઈને અક્ષરધામમાં જવાનો સંકલ્પ કરો છો તો પછી અમારું શું? અમારે કોના વિશે અચલમતી રાખવી? વળી લોકો એમ કહે છે કે શાસ્ત્રી નહીં હોય પછી બધું ભાંગી પડશે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આ સંસ્થા શ્રીજી મહારાજની છે તો એમને ચિંતા છે, પછી જોગી મહારાજ છે ને. જોગી મહારાજમાં તમારે પતિવ્રતાની ટેક રાખવી. હું તે જોગી ને જોગી તે હું. સંવત 1996 લાઠીદળથી સારંગપુર ચાલીને જતી વખતે ખેંગારજીભાઈએ શાસ્ત્રીજી મહારાજને પૂછેલું કે બાપા, મોટા પુરુષ અમુક ઉંમરે અંતર્ધાન થાય ત્યારે હેતવાળા તેમના ગરીબ શિષ્યનું પાછળથી શું થાય? ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમના પ્રતિ કરુણામય દૃષ્ટિ કરતા કહ્યું કે એલ્યા, આ બાવો તે કોઈ સાધારણ બાવો છે? અહીં તો ભગવાન પ્રગટ જ કહેવાય.
પાછળ તેમના જેવા જ મોટા સાધુ રાખી જાય અને એમ બધાની ખબર રાખે અને કાર્ય પૂરું કરાવે. આ જોગી મહારાજ અમારી જેમ સૌની ખબર રાખશે. સ્વામી કોઈને ન ધણિયાતા નહીં રાખે. આ યોગીજી મહારાજ પણ વારંવાર કહેતા કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. એકવાર યોગીજી મહારાજે કહેલું કે શાસ્ત્રી મહારાજનું ઘર અમે બતાવ્યું, અમારું ઘર પ્રમુખ સ્વામી બતાવશે. ઈસવીસન 1970 લંડનમાં પૂજ્ય યોગેશ્વર સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ પૂજા કરે છે તેવો એક ફોટો યોગીજી મહારાજને બતાવ્યો. યોગીજી મહારાજે એ ફોટા ઉપર પોતાના હાથથી જ કલમ લઈને પોતાના હસ્તાક્ષરથી લખી આપ્યું, લંડન, તારીખ 3/6/70, સાધુ જ્ઞાનજીવન દાસજી. એમ લખ્યા પછી પોતે કહ્યું, આ ફોટો પૂજામાં રાખવા જેવો છે. આ અમારું સ્વરૂપ છે, માટે પૂજામાં રાખજો. 20 જુલાઈ 2012ના રોજ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજે સ્વહસ્તે પત્ર લખીને પોતાના સ્થાને મહંત સ્વામી મહારાજને ગુરુપદે સ્થાપી આપણને વારસદારની ઓળખાણ કરાવી છે. આમ આપણા સંપ્રદાયમાં આવી અખંડ ગુરુ પરંપરા રહેલી છે. તેથી સંપ્રદાયો ગુરુક્રમ મુજબ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય એક યથાર્થ સંપ્રદાય છે. ગુરુ પરંપરાની સાતત્યતાનો બીજો પ્રકાર છે એવો ને એવો જ સામર્થ્ય સદ્ગુણોનો વારસો. આપણે ત્યાં કહેવા પૂરતી ગુરુ પરંપરા ચાલે છે એવું નથી, પણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણના સદ્ગુણો અને સામર્થ્યનો વારસો પણ પ્રત્યેક ગુરુમાં જોવા મળે છે. એમાંનો પહેલો ગુણ લઈએ, સમદૃષ્ટિ. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્ય 13માં કહે છે કે મારે સહજ સ્વભાવે રાજા તથા રંક તે સમ વર્તે છે. શ્રીજી મહારાજ ભક્તરાજ સગ્રામની ઝૂંપડી એટલે કુબાથી લઈ ધરમપુરના કુશળ કુંવરબાના મહેલમાં સમતાથી પધાર્યા હતા. શ્રીજી મહારાજને જેવી સમદૃષ્ટિ હતી તેવી આજે ગુરુ પરંપરામાં આપણને દેખાય છે. એકવાર યોગીજી મહારાજ ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહજીના સુપુત્રના લગ્ન પ્રસંગે આશીર્વાદ આપવા માટે બોટાદ રેલવે સ્ટેશને પધારેલા. મહારાજાએ યોગીજી મહારાજનું ખૂબ સન્માન કર્યું. આશીર્વાદ લીધા બાદ મહારાજા વિદાય થયા. યોગીજી મહારાજ જ્યારે મંદિરે આવવા નીકળ્યા ત્યારે બોટાદ રેલવે સ્ટેશને કામ કરનારા સાંધાવાળા એક મજૂર ભાઈએ યોગીજી મહારાજને આમંત્રણ આપ્યું કે મારે ત્યાં પણ પધારો. બીજા સૌ તો આ વાત સાંભળી અકળાયા, કારણ કે બપોરે મોડું થયું હતું, વળી તાપ પણ ઘણો હતો. પણ યોગીજી મહારાજ ત્યાં પધાર્યા. તેની ઝૂંપડીમાં કોથળા પર બેઠા. આ પ્રસંગ જોનારને એ વખતે શ્રીજી મહારાજની સ્મૃતિ ચોક્કસ થઈ આવી હશે કે રાજા તથા રંક તે સ્વામીને સમ વર્તે છે. પ્રમુખ સ્વામી મહારાજ સને 1985માં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંહને મળવા ગયેલા. મુલાકાત બાદ બહાર નીકળતી વખતે રાષ્ટ્રપતિ ભવનના ચોકીદારને પણ એટલા જ પ્રેમથી મળ્યા. આમ શ્રીજી મહારાજ જેવા જ સદ્ગુણોનો વારસો આપણી ગુરુ પરંપરામાં દેખાય છે. બીજો સદ્ગુણ છે નિર્વિકાર સ્થિતિ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય 33માં કહે છે કે અમે જે દિવસથી જન્મ્યા છીએ ત્યારથી આજ પર્યંત જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિમાં અમને ધન સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો નથી. આમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ પરમહંસોના સમ છે. શ્રીજી મહારાજ આપણને વિશ્વાસ બેસે, દ્રઢ પ્રીતિ થાય તે સારું પરમહંસોના સમ ખાય છે. આ પરમહંસો તેમના માનસ પુત્ર સમાન ગણાય, કારણ કે શ્રીજી મહારાજે પોતાની જીભ વાળી તેમ પરમહંસોએ પોતાનો દેહ વાળ્યો હતો. 114 પ્રકરણોમાંથી, કપરા પ્રકરણોમાંથી પસાર થયા હતા. શ્રીજી મહારાજના નિર્વિકારીપણાનો અનુભવ આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં થાય છે. મહુવા મંદિરમાં ભરચક સભામાં ગામના સૌએ ભગતજી મહારાજની આવી જ નિર્વિકાર સ્થિતિ કબૂલતા કહેલું, તેઓ ગામની દેવાંગના જેવી સ્વરૂપવાન સ્ત્રીઓના કપડાં સીવે છે, પણ કદી તેઓની સામે નજર કરી જોતા નથી. શાસ્ત્રીજી મહારાજની નિષ્કામી વર્તમાનની અતિશય દ્રઢતા માટે
સ્વયં ગોરધનદાસ કોઠારી બોલેલા કે વરતાલના 2000 ત્યાગીઓમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો ધન સ્ત્રીનો ત્યાગી સાધુ મેં જોયો નથી. જો તેના આ વર્તમાનમાં ફેર પડે તો હું મારું માથું ડૂલ કરી નાખું. પ્રમુખ સ્વામી મહારાજને રેસિન એટલે કે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ઈસવીસન 1988ની વિદેશ ધર્મયાત્રા દરમિયાન પત્રકારોએ પ્રશ્ન પૂછેલો કે આપને સ્ત્રી સંબંધી કોઈ અનુભવ ખરો? સ્વામી શ્રી તત્ક્ષણ બોલેલા, ત્રિકાળમાંય નહીં. આમ શ્રીજી મહારાજ જેવી જ નિર્વિકાર સ્થિતિ આજે ગુરુ પરંપરામાં પ્રત્યક્ષ દેખાય છે. તેથી દરેકને પ્રતીતિ થાય છે કે શ્રીજી મહારાજની પ્રાપ્તિ પ્રગટ ગુરુ દ્વારા આપણને થઈ છે. ત્રીજો, સામર્થ્યનો વારસો તો કેવો! સુરતમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી સદગુરુ સુકાનંદ સ્વામી કે જેઓ શ્રીજી મહારાજના હજુરી સેવક હતા, શ્રીજી મહારાજના લૈયા હતા અને જેમણે વચનામૃતના સંપાદનની સેવા કરેલી, તે પોતે બોલ્યા કે શ્રીજી મહારાજની વાતોથી જેટલો સમાસ થતો તેટલો આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી થાય છે. ડભોઈના કરુણાશંકર સમગ્ર સંપ્રદાયમાં ફરી જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે પહોંચ્યા ત્યારે બોલી ઉઠેલા, બધે સત્સંગ ઘરડો જણાયો, પણ અહીં સત્સંગની ભર જુવાની છે. સત્સંગ લીલો પલ્લવ છે. ભગતજી મહારાજની વાતો સાંભળી લોકો બોલી ઉઠતા. ભગતજીની વાતોમાં ગુણાતીતની લટક દેખાય છે. જૂનાગઢના મહાન સંત સ્વામી યોગેશ્વર દાસજી શાસ્ત્રીજી મહારાજને જોઈને કહેતા, છોકરા, તારામાં વિદ્યુત શક્તિ અપાર છે. શ્રીજી તારામાં અખંડ નિવાસ કરીને રહે તેવું તારું આ સત્સંગમાં પરમ અદ્વૈત સ્વરૂપ છે. જેતલપુરના જૂના મંદિરના બ્રહ્મચારી પણ કહેતા, યોગીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ સત્સંગમાં પ્રગટ છે. મને દુઃખ આવે ત્યારે હું તેમને સંભાળું છું ને મારું દુઃખ મટી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ માટે યોગીજી મહારાજ કહેતા, પ્રમુખ સ્વામી એ શાસ્ત્રીજી મહારાજનું જ સ્વરૂપ છે, રોમનોય ફેર ન કહેવાય. યોગીજી મહારાજના અલૌકિક સદગુણોની ઝાંખી પ્રમુખ સ્વામી મહારાજમાં સૌને થતી હતી. સન 1969ના વર્ષે અમદાવાદ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજના ખંડની બહાર જાળી પાસે યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ બંનેને બોલાવીને કહેલું, તમારા 2 દ્વારા સંપ્રદાય એટલે કે BAPS સ્વામિનારાયણ સંસ્થા ચાલશે. વળી સન 1952માં અટલાદરા મુકામે યોગીજી મહારાજે વિનુભાઈને કહેલું કે તમારા દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ રહેશે. આ વિનુભાઈ એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પૂર્વાશ્રમનું નામ. મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં પ્રગટ છે તેવી પ્રતીતિ આજે સેંકડો સંતો અને લાખો હરિભક્તોને છે. આમ અહીં કેવળ ગુરુ પરંપરા ચાલતી રહી છે તેવું નથી, પણ સામર્થ્ય સદગુણોનો વારસો પણ એવો ને એવો જ ચાલતો આવ્યો છે. તેથી આપણો સ્વામિનારાયણ સંપ્રદાય એક જીવંત સંપ્રદાય છે, એક જીવંત સંપ્રદાય છે. અને તેથી જ તો ગવાય છે ને, અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો. ભગતજી અને શાસ્ત્રીજી વળી વિરલ યોગીજી શ્રી પ્રમુખજી શ્રી મહંતથી.